એમ ખરેખરો ભગવાનનો ભગત થાય શ્રદ્ધાવાળો, એની ઉપર જ ભગવાનના રાજીપારૂપી પાગ પહેરાય, બાકી તો બધાય જમે ને રમે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે. અને સ્વામી એક ઉદાહરણ આપે, ઉદાહરણોનો તો થોથ બોલાવી દે નિષ્કુળાનંદ સ્વામી. જેમ પંચ અસવાર પંથે જાતા, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી. 5 ઘોડા ઉપર અસવારો જાતા હતા, ઘોડા ઉપર, અને તબડક 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 ઘોડા આયલા જાય 5 અસવારોના, અને એમાં એક છઠ્ઠો ગધેડા ઉપર ચડીને હારે થયો. જેમ પંચ અસવાર પંથે જાતા, માર્ગે જાતા, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી. ખર એટલે ગધેડો, ગધેડા ઉપર ચડીને એની હારે થયો. તેની પહોંચવાની પ્રતીત કરવી એ પણ ભૂલ મોટી પડી. હવે એ કઈ ઓલા 5 ઘોડેસવારોની હારે થોડો હાલીએ કે, કારણ કે એને અસવારી તો ગધેડા ઉપર કરી છે. જેમ પંચ અસવાર પંથે જાતા, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી. તેની પહોંચવાની પ્રતીત કરવી એ પણ ભૂલ મોટી પડી. અને સ્વામી કે ભગતના લક્ષણો દેખાતા હોય પણ ભગત હોય નહીં, એમ ભગવાન રીઝે નહીં. બગલો અને હંસ ઉપરથી તો બે સફેદ જ દેખાતા હોય, પણ બેયની રીતમાં વાત જુદી છે. એમ સાચા ને કાચા ભક્ત કે સાચા ને કાચા સંત એ ઉપરથી તો હરખા દેખાય, પણ અંદરની વાત આખી જુદી છે. જેમ બક હંસ બરોબરી, બક એટલે બગલો, જેમ બક હંસ બરોબરી, વળી ઉજળા એક જ વાન. બગલો ને હંસ ઉપરથી તો બે ઉજળા જ દેખાય, એક સરખો જ વાન દેખાય. તેમ સાચા કાચા સંત સરીખા, એમ જાણવું એ જ અજ્ઞાન. સ્વામી કે બગલાને ને હંસને કોઈ વાન જોઈને એમ માને કે બે એક જ છે, તો એ અજ્ઞાન છે. એમ સાચા સંત અને ખોટા કાચા સંત એ બેને એક હરખા માનવા એ અજ્ઞાન છે. ઘણા એમ કહેતા અમારે બધાય સાધુ હરખા, પણ બધાય હરખા ન હોય બાપ. આ બે હરખા ક્યાંથી હોય? વેશ હરખા હોય, પણ વર્તનો તો જમીન આસમાનમાં ભેદ પડે એટલા હોય. વર્તન વેશ બરાબર એક હોય, ઉપરથી એક હોય, પણ વાન એના વર્તન એ બહુ જુદા હોય. સારા સાધુ મળે તો જ જીવ મુક્તિને પામે. સ્વામી કે શરીર સુખને સંભાળતા નિષદિન નવરા નવ રહીએ, મહાસુખ મહારાજનું કહો તે કઈ રીતે લહીએ. આખો દિવસ દૈહિક સુખમાં જ મોજું માણતો હોય અને એના માટેના જ વિચારો ને એની માટેના જ પ્રયત્ન કરતો હોય, એની ઉપર ભગવાન ક્યાંથી રાજી થાય અને એને ભગવાનનું સુખ ક્યાંથી આવે? નિષ્કુળાનંદ સ્વામી કહે. કથા ભગવાનના ભગતની છે. અને હવે સ્વામી એક આખ્યાન બતાવે રંતીદેવનું. રંતીદેવનું આખ્યાન ભાગવતમાં પણ 9મ સ્કંધમાં લખાણું છે. ચંદ્રવંશી રાજા હતા. કૃષ્ણ ભગવાન જે વંશમાં પ્રગટ થયા એ જ ચંદ્રવંશમાં રંતીદેવ રાજા કૃષ્ણ ભગવાન પહેલાં પણ પ્રગટ થયેલા. અને રંતીદેવ રાજાની વાત ભાગવતના 9મ સ્કંધમાં લખાણી, એને નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આખ્યાનમાં લખે છે. સુણો વળી કહું રંતીદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી, સહ્યા તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી. ખરેખરા ભગવાનના ભક્ત હતા રંતીદેવ રાજા. અને એમની રાણી એ પણ ભગવાનની ભગત હતી. રંતીદેવ રાજાને એક દીકરો હતો અને દીકરાની વહુ. પરિવારમાં 4 જણા હતા, પોતે પતિ પત્ની, દીકરો ને દીકરાની વહુ. હવે સ્વામી કહે છે, કહું વાત રંતીદેવની, કરે નિજ નગરનું રાજ, પોતે પોતાની પ્રજા પાસે રખાવે બહુ અનાજ. રંતીદેવ રાજા પોતાની પ્રજા પાસે અનાજનો સંગ્રહ કરાવતા. આ વાત પણ બહુ સમજવા જેવી છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ગ્રહસ્થના ધર્મમાં આ વાત કીધી કે યથા યોગ્ય અન્નનો સંગ્રહ ગ્રહસ્થએ કરી રાખો.
કારણ કે એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલાં દુનિયા આટલી વિકસિત કે ટ્રાન્સપોર્ટેશનનું ને એવું કાંઈ હતું નહીં. ક્યાંય પણ એક રાજ્યમાં દુષ્કાળ પડે તો માણસો ભૂખે મરી જતા. એટલે મહારાજ કે યથા યોગ્ય અન્નનો સંગ્રહ કરી રાખો. અત્યારે તો આખી દુનિયામાંથી ગમે ત્યાંથી અનાજ પહોંચી જાય, પણ છતાંય મારે આના ઉપરથી એટલી વાત કહેવી કે ગ્રહસ્થ હોય એણે થોડું ઘણું બેલેન્સ કે થોડું ઘણું અન્ન ધનનો સંગ્રહ રાખવો જોઈએ. ક્યારેક દેશકાળ વિપરીત આવ્યા હોય તો આપણા ઘરની આજીવિકા ન તૂટી પડે એટલું બેલેન્સ રાખવું જોઈએ. આજકાલ શું છે, માણસો અતિ રૂપિયાવાળા થવા માટે બધો જ પૈસો ધંધામાં જ ઇન્વેસ્ટમેન્ટ કર્યા કરતા હોય. નો ઘરનું મકાન હોય, ભાડે ને ભાડે રહ્યા કરતા હોય. એકાદું નાનું ઘરનું મકાન હોય, એકાદું વરસ કદાચ હાવ નવરા બેઠા હોઈએ તોય આપણે ઘર ખોરાકી ખૂટે નહીં એટલો પૈસાનો સંગ્રહ માણસે રાખવો જોઈએ. આ સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં શીખવાડ્યું. ક્યારેક એવા દેશકાળ આવ્યા હોય તો આપણે કોઈ પાસે માગવા ન જવું પડે. એકાદું વર્ષનું ચાલે એટલી તો બેલેન્સ ગ્રહસ્થોએ રાખવી જોઈએ. પછીના વધારાના તમારા પૈસા હોય તો તમે એને ઇન્વેસ્ટમેન્ટ કરો, ધંધામાં રોકો, એ વાત જુદી છે. જો કેવું છે, એક રહેવાનો આશરો હોય માણાને અને વરસ 2 વર્ષ ચાલે, ઓછામાં ઓછું હું તમને કહું, વરસ 2 વર્ષ ચાલે એટલું તમારે ગ્રહસ્થોએ રાખવું જોઈએ. અમારે ન રાખીએ તો પોહાય. એવું કરો, અમે તો ભિક્ષા માગીને ખાઈ શકીએ. અમે ભિક્ષા માગવા નીકળીએ તો અમારું મોળું ન કહેવાય, કારણ કે બાવા માંગતા જ હોય. પણ તમે ગ્રહસ્થ છો, તમારે માગવા ન જવાય. ગ્રહસ્થને માગવું સારું બી ન લાગે. એટલા માટે ગ્રહસ્થોએ એક રહેવાનો આશરો કરવો. હા, જરૂર ધંધામાંય જરૂર હોય. આપણને એમ લાગે અત્યારે આ ધંધો સારો છે તો ધંધામાંય રોકવું પડે, એની હું ના નહીં કહેતો. થોડાક દી ભાડે રહીને ધંધો કરી લો, પણ પછી સારું થોડુંક થઈ જાય પછી તમને હું વધારે ને વધારે ધંધો મોટો એમ કરી જાઉં, ક્યારેક પછી ધંધામાં જાય નુકસાની, પછી ભાડા ભરવાના પૈસા ન રહે ભાઈ. એની કરતાં ઘરનું મકાન હોય તો મકાન માલિક તો લોહી ન પીવે, પછી ભાડું ભરવાનું તો ન રહે. અને થોડીક બેલેન્સ હોય તો વરસ દાડો કાઢવો પડ્યો હોય ધંધાને પાછું રાગે પડતા તો વાંધો ન આવે. એટલે ગ્રહસ્થોએ જીવન જરૂરિયાત બેસિક ચીજ જે એક અન્ન અને વસ્ત્ર અને એક રહેવાનું ઠામ, આ 3 વાના થોડાક એની પાસે બચી રહે એટલું કરી અને પછી ઓવર સાહસ કરો તો વાંધો નહીં, પણ આટલું રાખવું જોઈએ. આ તમને બધાને બહુ તમારા હિતની વાત જે છે ગ્રહસ્થોની. આજે અતિ રૂપિયાવાળું થવામાં કે ઘણી વખત બીજાની કોમ્પિટિશનમાં એણે આટલો ધંધો કર્યો તો હું એટલો કરું, એમાં પછી માણસ દુઃખી થાય છે. મેં એવા કેટલાય આપણા હરિભક્તોને જોયા છે કે જેને સુખપાલમાં બેન ભગવાન ભજાય અને એવું સારું ઘરનું ઘર, ગાડી, બંગલા અને ધંધો પાણી સારું હાલતું હોય, પાછા વધારે રૂપિયાવાળા થવામાં એટલા ઓવર સાહસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે અને પછી ભરપેટ 3-3, 4-4 વર્ષથી દુઃખી થતા હું જોઉં છું.